अमरोली, मोटा बराछा, योगी चौक और कतारगाम में कृत्रिम झीलों में गणेश प्रतिमाओं का विसर्जन किया गया। इस आयोजन में बड़ी संख्या में श्रद्धालुओं ने भाग लिया और विभिन्न प्रकार की प्रतिमाएं भी रखी गयी। इसके अलावा गणेश विसर्जन के दौरान कोई बड़ी दुर्घटना न हो, इसके लिए पुलिस भी सतर्क रही। किसी भी अप्रिय घटना से बचने के लिए पुलिस द्वारा कड़ी सुरक्षा व्यवस्था की गई थी। विभिन्न अधिकारियों द्वारा सभी तैयारियां की गयी। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। જી આપનું નામ? મુકેશ દેસાઈ। મુકેશભાઈ, આજે ગણપતિ વિસર્જન નિમિત્તે આજે ગણપતિ વિસર્જનનો તહેવાર દરેક ગણેશ ભક્તોને અમારી નમ્ર અપીલ છે કે ખૂબ જ શાંતિ અને સંયમપૂર્વક આ વિસર્જન યાત્રા જે આજથી સવારથી શરૂઆત થઈ છે તે સાંજ સુધીમાં રંગે ચંગે સંપન્ન થાય। સમગ્ર સુરત શહેરમાં લગભગ 80,000 ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવેલું છે। 80,000 મૂર્તિઓનું વિસર્જન કરવા માટે સમગ્ર આજે એક આખો દિવસ પણ ઓછો પડે, પરંતુ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે ગરબે સલાહ વ્યવસ્થા ગોઠવેલી છે। એના પ્રતાપે મોડી રાત સુધીમાં પણ સમગ્ર 80,000 મૂર્તિઓનું જે સ્થાપન કરેલું છે તે શાંતિપૂર્વક સંપન્ન થાય એવી અમારી અપીલ છે। આ કયા વિસ્તારમાં કૃત્રિમ તળાવ છે અને આશરે અંદાજિત યુવાનો અત્યારે આ ઇલેક્શન વોર્ડ નંબર 1 લાગે છે અને આપણે કોસલ આવાસ વિસ્તારમાં ઉભા છીએ। કૃત્રિમ તળાવ મહાનગરપાલિકા તરફથી રચના કરવામાં આવેલી છે। આમાં રંગે ચંગે સવારથી જ આજે નાની મોટી મૂર્તિઓનું વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં 301 ગણેશ વિસર્જનની મૂર્તિઓનું વિસર્જન થઈ ચુક્યું છે અને મોડી રાત્રે સાંજ સુધીમાં રાત્રે 7-8 વાગ્યા સુધીમાં લગભગ 3,000-4,000 મૂર્તિઓનું અહીંયા વિસર્જન કરવાની અમારી ગણતરી છે। થેન્ક યુ। આપનું નામ? મારું નામ વજુભાઈ કાકડિયા, એટલે કે વ્રજલાલ કાકડિયા, ગણેશ ઉત્સવ સમિતિ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સંયોજક। વ્રજલાલભાઈ, અત્યારે કયા વિસ્તારમાં અને શું કાર્યક્રમ? આ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તાર છે। ઉત્તરાયણ, મોટા વરાછા, અબ્રામા, કઠોર, વેલંજા અને ઉમરા એટલા ગામનો સમાવેશ થાય છે અને અહીંયા અત્યારે કૃત્રિમ તળાવમાં ગણપતિ વિસર્જનની તૈયારી પૂરજોશમાં ચાલુ છે। અત્યારે કેટલી મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે અને સાંજ સુધીમાં કેટલી મૂર્તિઓનું થશે? અત્યાર સુધીમાં આશરે 300થી વધારે મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે અને સાંજ સુધીમાં 2,000ની આજુબાજુમાં આંકડો આવશે। અચ્છા, દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે મીડિયાના માધ્યમથી, શું કહેશો ગણપતિ વિસર્જન? ગણપતિ વિસર્જનમાં તો કહેવાનું એટલું છે કે અમારી જે ટીમ છે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર, એના દ્વારા અમે પૂરજોશમાં તૈયારી કરી છે અને એ તૈયારીના ભાગરૂપે આ બધા સ્વયંસેવકો પોતપોતાના જે કામ સોંપેલા છે એ પૂરી ઈમાનદારીથી નિભાવે છે। અહીંયા બીજો કોઈ ગ્રુપ કે કોઈ પોલીસ સ્ટાફ કે આરોગ્ય વિભાગ કે એવું કશું હોય તો માહિતી આપશો? અહીંયા એસએમસીના લોકો છે, આરોગ્ય વિભાગના લોકો છે અને પોલીસ સ્ટાફ પૂરેપૂરો બંદોબસ્તમાં છે, ડિસ્ટાફ છે સાથે, અને બજરંગ દળ છે, બજરંગ દળના સ્વયંસેવકો મંડપ નાખીને પાણીને શરબતની વિતરણ ચાલુ છે। આંતરરાષ્ટ્રીય વિશ્વ પરિષદ, હિન્દુ વિશ્વ પરિષદના મંડપ છે, ત્યાં પણ આવી સેવા ચાલુ છે। ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર માટે તમે એમાં જોડાયેલા? હા, એની સાથે હું જોડાયેલો છું। તો એની કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલુ છે। વિવિધ વિસ્તારોમાં કઈ રીતે કોને શું કામ કરવાનું બધા આયોજનથી બધું કામ ચાલુ છે અને બધા અત્યારે પોતપોતાની ફરજ પૂરી ઈમાનદારીથી નિભાવે છે। જી સર, આપનું નામ? હું પીઆઈ પટેલ, 3 સેકન્ડ પીઆઈ। સર, કયા વિસ્તારમાં અને શું આવ્યું? આજરોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અંતર્ગત મોટા વરાછા વિસ્તારમાં મોવારાનું અહીંયા તૈયાર કરવામાં આવેલો છે। ત્યાં અત્યારે અંદાજિત 501 મૂર્તિનું વિસર્જન થઈ ગયેલ છે અને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે જેમ જેમ મૂર્તિ આવતી જાય છે તેનું રજીસ્ટ્રેશન બાકી હોય રજીસ્ટ્રેશન કરાવીને એમને પૂરતી જે ભક્તિ સાથે વિસર્જન કરવા માંગતા હોય પ્રક્રિયા પૂર્ણ કરીએ એસએમસીના માણસોને ગણપતિજી વિસર્જન કરવા આપતા હોય। સર, ભીડભાડ ના સર્જાય, બધાને જે ભક્તિથી ગણપતિજીને લાયા છે એ જ ભક્તિ સાથે વિસર્જન કરી શકે, તો એમને
એ બાબતે જે એમને મતલબ જેવી ઈચ્છા છે એ પ્રમાણે વિસર્જન કરાવી શકે, બરાબર. અને સાથે જ સુચારું આયોજન થાય, કોઈ મૂર્તિ ખંડિત ના થાય કે એ રીતનાનું આયોજન સાથે પોતાની સૂચના આપવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જળવાય છે. પોલીસનો ખૂબ સરાહનીય સહકાર રહ્યો છે. શું કહેશો? જી બિલકુલ. સુરત શહેરમાં આખા વર્ષમાં સૌથી મોટો આ જે ગણપતિ વિસર્જનનો બંદોબસ્ત હોય છે, એના ભાગરૂપે મહેરબાન સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ બધું આયોજન કરવામાં આવતું હોય છે. અને સિનિયર અધિકારીઓની સૂચનાથી પહેલાથી જ આ વસ્તુની રૂપરેખા ઘડી દેવામાં આવે છે, કેવી રીતે એ દિવસનું આયોજન રહેશે, પણ ત્યાં આગળ ફરજ બજાવશે અને કોઈ તકલીફ વગર આખો જ જે અવસર છે એ પાર પડે, લોકો તહેવાર સાથે. थैंक यू। आज सूरत शहर में गणपति विसर्जन हो रहा है। सूरत शहर में अलग अलग जगह हो रहा है, उसमें अमरोली पुलिस स्टेशन में एच4 के पास मोहरा बना गया है, वहाँ पे सुबह 7 बजे से विसर्जन हो रहा है। अभी तक 300 गणपति मूर्ति का विसर्जन हुआ है। यहाँ भारी मात्रा में पुलिस बल भी बंदोबस्त में है और बाहर से भी पुलिस का बंदोबस्त रखा है और अभी तक खैरियत है। और जो भी भाविक भक्तजन है अपने पूरी निष्ठा से, श्रद्धा से यहाँ पे विसर्जन शुरू हो रहा है। सर, दर्शक मित्र देख रहे हैं इस माध्यम से मीडिया के, तो उसे क्या संदेश देना चाहते? तो वही सभी कानून का पालन करें, जो भी जाहिरनामा है उसका पालन करें और बारिश का मौसम है तो जल्दी से जल्दी विसर्जन से जाए तो किसी को तकलीफ नहीं होगी, यही हमारी अनुरोध है।